આ હમણાં એશિયા કપની તમે લોકોએ ફાઇનલ મેચ જોઈ જ હશે, ઇન્ડિયા અને પાકિસ્તાનની પહેલી વખત થયું ને. તમે જોયું ઇન્ડિયાની વિકેટ કેવી ધાપ 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 પડતી હતી. ઘડીક તો એમ થયું કે બાપુ શું થાય, આ પાછળ જે છે એ બધા રમી છે ને, પણ તિલક વર્માએ જે મેચ્યોરિટીથી કામ કર્યું ને એ આપણે જીવનમાં શીખવા જેવું છે. ઘણી વખત આપણે પેપર લખતા હોઈએ ને 2-3 સવાલ એવા જોઈએ ને કે જે આપણને નથી આવડતા, તો આપણા ધબકારા વધી જાય, આપણે હતાશ થઈ જઈએ, આપણે લોકો ડિમોટિવેટ થઈ જાય, પાછળનું પેપર ખરાબ જવા દઈએ. આ 2-3 પ્રશ્ન જે છે એ નથી આવડતા તો એ પીચ ઉપર ટીક્યું રહેવાનું છે. મોકો મળે, જે સવાલનો જવાબ આવડે છે આખો લખો, જબરદસ્ત લખો, પોઈન્ટ ટુ પોઈન્ટ લખો, સરસ રીતે હાઇલાઇટ કરો. પણ જે જવાબ નથી આવડતો થોડીક વાર મૂકી દો, આવડે એ બધું પૂરું કરી નાખો અને પછી તમે વિચારો. તમે લખવાનું શરૂ કરી દો, પેનથી સવાલનો જવાબ યાદ આવતો જશે અને તમે જીતી જશો. એટલે વાત એમ છે કે 2-3 વિકેટ જવાથી તમે ઉદાસ થયા નથી તો મેચ જીતી શકો. 2-3 સવાલના જવાબ ન આવડે તો ઉદાસ ન થયા ને તો પેપરની અંદર સારું પરફોર્મ કરી શકો. ઉદાસ થઈ ગયા તો વાર્તા પૂરી થઈ ગઈ.